વડોદરા ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર પીડિતો સ્વયંભૂ જોડાયા હતા। તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉદ્ધવસ્ત થયા હતા। સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય પૂરી પાડવામાં ન આવતા પોતાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ તેમના વારે આવી હતી અને પૂર પીડિતોને સાથે રાખીને આજરોજ જન આક્રોશ રેલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વડોદરા તેમજ જિલ્લામાં પૂર પીડિત ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની આડે હાથ લીધા હતા। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તેમજ ગુજરાતની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક ઉદ્બોધન સર સયાજીનગર ગૃહ ખાતે મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ હાસ્યાસ્પદ નિવેદનને મુંહતોડ જવાબ આપવા માટે કોંગ્રેસના આગેવાનો બોટ તેમજ ટાયર લઈને વિરોધ દર્શાવ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પૂરની પરિસ્થિતિમાં પોતાનો પ્રાણ ગુમાવનાર લોકોને 25 લાખનું વળતર સરકારે આપવું જોઈએ। વિશ્વામિત્રી ઉપર તેમજ કાંસો ઉપર ગેરકાયદેસર દબાણ કરેલા છે તે તાત્કાલિક દૂર કરવા જોઈએ, તેમજ કેસ્ટોલ તરીકે ₹300 ની જગ્યાએ સર્વે કરી યોગ્ય વળતર પૂર પીડિતોને આપવા જોઈએ તેવા કુલ 21 જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। देखिए, हमारी तो ये मांग रहेंगी कि सरकार यहाँ पर लोगों को राहत देने के लिए सामने आए। सिर्फ थोड़ी सी मदद करने से लोगों का कोई भला इसमें होने वाला है नहीं। मैं जानता हूँ कि कुछ सहायता देने की कोशिश यहाँ पर प्रदेश सरकार की ओर से हो रही है, लेकिन वो सिर्फ यहाँ पर आज जन आक्रोश रैली होने की वजह से उन्होंने कुछ एक कदम उठाने का प्रयास किया है, लेकिन ये बहुत अल्प स्वरूप की मदद है। जितना नुकसान लोगों का हुआ है उसका एक प्रामाणिक तरीके से आकलन हो और आकलन के बाद शीघ्र लोगों को मदद देने का काम करना है। गरीब लोगों के झोंपड़े पूरी तरह से नष्ट हो गए, छोटे व्यापारी बर्बाद हो गए, कुछ भी नहीं मिला था। आज जब हमारी जन आक्रोश रैली की शुरुआत हो रही है तब एक कागजी राहत की बात हुई है, वो सफिशिएंट नहीं है, वो पूरा नहीं है। इतने बड़े नुकसान के बाद 5,000 रुपये में क्या होगा? और जो इलीगल कंस्ट्रक्शन भाजपा का है वहाँ बुलडोजर नहीं जा रहा है, गरीब का झोंपड़ा बुलडोजर भाजपा का जाके तोड़ देता है, तो पूरे वडोदरा को पानी में डुबाने वाले बड़े मगरमच्छ बैठे हैं भाजपा के, उनके बड़े बड़े बिल्डिंग क्यों नहीं टूट रहे हैं, ये मेरा सवाल है।